આગામી 7 દિવસ ગુજરાતને ગમરોળશે મેઘરાજા। 3 હવામાન નિષ્ણાતોએ આ તોફાની આગાહી કરી છે। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ તેમ હવામાન વિભાગે પણ કહ્યું છે। 27 જુલાઈથી 2 ઓગસ્ટ ભૂકા બોલાવશે મેઘરાજા। અંબાલાલ પટેલની આગાહી છે। કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ થશે। 27 થી 31 જુલાઈ સુધી મેઘરાજા ગુજરાતને ગમરોળશે। પરેશ ગોસ્વામીની આગાહી છે। આ સાથે 15 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાही કરવામાં આવી છે। अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है। पूरा राज्य और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में अहमदाबाद और आसपास क्षेत्र के लिए हल्का से मध्यम बरसात और थंडरस्टॉर्म विद लाइटनिंग के साथ रहेगा। और इसमें आपका जो सिस्टम अभी परसिस्ट कर रहा है, एक साइक्लोनिक सर्कुलेशन उत्तर पश्चिम राजस्थान के ऊपर है। ये एट 3.1 किलोमीटर अबव मीन सी लेवल। एक ऑफशोर ट्रफ भी अभी परसिस्ट कर रहे हैं। महाराष्ट्र टू केरला कोस्ट तक है ऑफशोर ट्रफ है। હવે તારીખ 27થી ઓગસ્ટની બીજી સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો, કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ શક્યતા રહેશે। સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે। નર્મદા નદી 2 કાંઠે થઈ શકે છે। સાબરમતી નદીમાં પાણીનો આવરો આવી શકે છે। તાપી નદીનું જળસ્તર વધી શકે છે। કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ કે તેથી વધુ વરસાદ થતાં રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ પણ થઈ શકે છે। કે 27 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે। આ રાઉન્ડ પૂર્ણ થાય પછી ઓગસ્ટ મહિનાની જે શરૂઆત થશે એમાં એક વરસાદનો લાંબો ગેપ પણ આવી શકે છે। 15 થી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદો છે એ અરબ સાગરની સક્રિયતાને કારણે જોવા મળશે।